નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વિરેન્દ્રગઢમાં આવેલ શ્રમિક સેવા ટ્રસ્ટની આશ્રમ શાળાની અંદર ગણોત્સવ નિમિત્તે ગણપતિની સ્થાપના કરવામાં આવી। ગણપતિજીની જે 12 ચોથ જે સુદ ચોથ છે તે નિમિત્તે પૂજા કરવાનું મહત્ત્વ છે। તેમાં ખાસ કરી અને વૈશાખ મહિનામાં અને ભાદરવા મહિનાની જે સુદ ચોથ આવે છે તેની અંદર તેમનું પૂજન અર્ચન કરવાનું વધારે મહત્ત્વ છે। ત્યારે ભાદરવા સુદ ચોથથી 10 દિવસ સુધી સાથે જે લોકો પોતાની આસ્થા પ્રમાણે ગણપતિનું સ્થાપન કરે છે તેમનું પૂજન અર્ચન ભજન કીર્તન કરી અને તેમને વિધિવત રીતે પધરાવવામાં આવે છે। ત્યારે વિરેન્દ્રગઢની શ્રમિક સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશ્રમ શાળાની અંદર ગણપતિજી મહારાજની સ્થાપના કરવામાં આવી હતી। આ તબક્કે મોટી સંખ્યાની અંદર શ્રમિક સેવા ટ્રસ્ટની આશ્રમ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ આજે ભાવપૂર્વક ભક્તિપૂર્વક ગણપતિજીની સ્થાપના કરી હતી અને તેઓ તેમની ભક્તિ અને શક્તિ મુજબ 10 દિવસ સુધી પ્રાર્થના કરશે।